થોડી સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. હા. પ્રાતઃ કાળથી શું કરે છે મારો પૂદગલ, તેને જાણી જો હું અચર જુએ છે સચર. મારી કાયા જો હું સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું. ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે હું નથી પરમાણુ. પ્રાતઃ કાળથી શું કરે છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા, મારું ન પરમાણુએ, દેહાદિથી ભિન્ન છું, અન્વય ગુણ્ય ભય. અવળા સવળા દ્વંદ્વ મન તેને જાણી જો, મહાપુરુષાર્થી પરાક્રમી જ્ઞાતા જ્ઞેયો જો. અહંકારને દમ દીધો, હેઠો બેસી જા, કષાયને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીજા. પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા, અગુરુ લઘુ સ્વભાવથી હું કેવળ જ્ઞાતા. પ્રાતઃ કાળથી શું કરે છે પૂદગલે શું શું કર્યું, દિવસે અતિક્રમીને, દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી જોઉં છું જાણી રે. બે માયલી દરિયા ઉપર સાંકળી એક પટ્ટી, તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ. કરતા છે જે જાણે નહીં, જાણે તે કરતા પૂદગલ
પૂતગલને જે પ્રકાશે છે શુદ્ધાત્મા અપના ઉપયોગ ખસવા દેવો નહીં જ્યાં આત્મા જાગ્રત ઉપયોગે ઉપયોગથી પરમાત્મા જ સ્વગત પ્રાતઃ કાળથી શું ઉપયોગ આખો દિવસનો ઉપયોગ કરીને ઉપયોગ ભગવાન બનવાનું છે એવું કે છે કવિરાજ. એવું છે. આખે આખું આપણને આ જે જ્ઞાન પ્રાપ્તિ થઈ એ પછી આપણે જાગતા થયા એટલે શું થયું? પેલા તો હું અને મારું બે એક જ હતું. એટલે કોઈ દિવસ આ પૂતગલ અને પૂતગલની ક્રિયાઓ અને પૂતગલને આપણે જોઈ શકતા નતા, પરંતુ જ્ઞાની પુરુષ નું જ્ઞાન મળવાથી પોતે જુદો થયો એટલે ત્યારથી દાદા ભગવાન કે હવે ખરો યથાર્થ પુરુષાર્થ હવે એની શરૂઆત થઈ. તો કે શું કરવાનું? તો કે પ્રાતઃકાળ એટલે સવારે ઉઠો ત્યારથી કે રાતના આપણે સૂઈ જઈએ તો કે બધા સમય દરમિયાન તો કે આ પૂતગલ શું કરે છે, એટલે કે એને તમે નિરંતર એને જોજો કરજો. એટલે એની શરૂઆતમાં એને શરૂઆતની જે સ્ટેપ આપી ને તો કે આખું જે પહેલા શું આપ્યું તો કે ફર્સ્ટ સ્ટેપમાં તો કે બહારનું પૂતગલ છે એ બહાર શું કરે છે એને તમે નિરંતર જોયા કરજો કે એ જે પૂતગલ કરે છે તે ભાગ હું નથી, એટલે કે કરનારો જુદો જ અને હું જુદો. એ બંને કે આ જ્ઞાન અંદર ગોઠવ કરતા રહેજો. સમજાય ને? એટલે કે મારી કાયા જો સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું લોટી ગયા એ જાણ્યું. સમજાય ને? કે અત્યાર સુધી તો આપણને એમ જ લાગતું હતું કે ભાઈ કે હું ઉઠ્યો, મેં ખાધું, મેં ચા નાસ્તો કીધો, મેં ખાધું પીધું, હું સંડાસ કરવા ગયો, એ બધું જ અત્યાર સુધી પોતાનું હું એટલે હું કરું છું બધું. પણ કે હવે શું થયું તો કે કરનાર ભાગ જુદો થયો. એને મેં જાણ્યું કે આ જે સવારથી ફાઇલ નંબર 1 એને ઉઠીને બ્રશ કર્યું, આપણે જોઈએ ને તો આખું એને જુદાપણાની જાગૃતિનો યથાર્થ સ્વાદ આપણને આવતો, કારણ કે જુદા છીએ જ, પરંતુ કે આ ભ્રાંતિને લીધે એક થઈ ગયેલું પાછલી માન્યતાના આધારે તો કે આ જ્ઞાની પુરુષના જ્ઞાન થકી જે છૂટું થયું તો કે હવે એને યથાર્થ સ્વરૂપે જેટલું જોતા જઈશું એટલું એને યથાર્થ સ્વરૂપે સમજાતું જશે. સમજાય ને? એવું છે. એટલે કે પેલું દાદા ભગવાનનું જે પેલું સૂત્ર છે ને કે બોલવું એ સિંગલ ગુનો, ના બોલવું એ ડબલ ગુનો. એ આખી વાત મેં જેટલો એનો અભ્યાસ કર્યો છે ને એટલું ખૂબ જ અંદર લાગે છે કે દરેક બોલવું એ સિંગલ ગુનો એટલે શું છે કે દરેક ક્રિયા વખતે અંદર અહીં આપણું પાછલું જે અજ્ઞાન છે એ આપણને બોલ જ કરે છે કે ભાઈ આ ક્રિયા મેં કરી, આ હું કરું છું. એ પાછલું અજ્ઞાન આપણે લઈને આવેલા છે. દરેક ક્રિયા વખત એ અહીં અંદર બોલ કરતું જ હોય છે. પરંતુ કે આ જ્ઞાન મળ્યા પછી કે એની સામે આપણે નથી બોલતા, જ્ઞાન ભાષા નથી બોલતા, એ તો કે ના બોલવાના ડબલ ગુનાની અંદર આપણે આવી જઈએ છીએ. તો કે આપણે જ્ઞાન ભાષાની સામે બોલવું પડે જ્યારે કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. શેનાથી? કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે એની સામે આપણે દરેક વખતે અંદર કહેવું પડે કે ભાઈ અંદર ઉઠી એવો જ અંદર એવું થઈ જાય કે હું ઉઠ્યો. તેની સામે આપણે આ જ્ઞાનની ભાષા અંદર મૂકવું પડે કે ફાઇલ નંબર 1 ઉઠી છે, ફાઇલ નંબર 1 ચા પાણી કરે છે, એટલે હસમુખ ચા પાણી કરે છે, આ ખાઈ પીએ છે, આ લોટી આ ગયા છે, હું ગયો નથી. તો કે એનો ઉપયોગ આપણે જેટલો અને આ કાયમ નથી, પરંતુ એનો શરૂઆતના અભ્યાસના ભાગમાં ત્યાંથી શરૂઆત કરીએ પછી ધીરે ધીરે એ જ વસ્તુ આપણને અધ્યાસ સ્વરૂપે થઈ જશે. એટલે કે આ શરૂઆતના ભાગમાં બહારના ભાગથી શરૂઆત કરી છે કે આ કાયાને હું જોઉં છું, ખાઈ પીવે છે એને હું જોઉં છું,
લોટે ગયા છે એને હું જાણું છું, ધંધા વખતે ગુસ્સો આવ્યો, ચીડ, એ બધું એને બધાને દરેક બહારની જે ક્રિયા છે બધાને હું જાણું છું, પણ તે બધું અભિનય રૂપે હું નથી પરમાણુ, એમાં મારો એક પણ પરમાણુ એની અંદર નથી, એનાથી તદ્દન નોખો અને ન્યારો એવો હું શુદ્ધાત્મા છું. તો કે આટલો અભ્યાસ બી આપણે અંદર નિરંતર રાખીએ ને તો પણ આ એનો આપણને સ્વાદ આવતો જાય, સમજે ને. દાદા ભગવાનનું તો એટલું બધું આખું એમનું જીવન આપણે જોઈએ તો કે દરેક દાદા કહેતા ને કે અમને સત્સંગ કરવાનું થાય તો પણ અમને બોજારૂપ લાગે, સમજાય ને, કારણ કે આ બધી જ ક્રિયાઓ અંદર બોજારૂપ લાગે. તો કે આપણને એ જ જ્ઞાન અને એ જ સમજણ આપણને અંદર પ્રાપ્ત થઈ જાય કે નિરંતર પોતાની મય જ અંદર રહ્યા કરીએ, અને બહારની ક્રિયા કેવું છે એ ઓટોમેટિકલી થયા જ કરે છે. આપણી મરજી હોય કે ના હોય એ ક્રિયાઓ થયા જ કરે છે, પરંતુ જે વચ્ચેવાળો ભાગ જે છે, જે ભાગ ભ્રાંતિનો કીધો એ ભાગની અંદર જ આપણે આ જાગૃતિ ગોઠવ કરવાની છે કે ભાઈ આ કરનારો ભાગ જુદો છે અને એને જાણનારો ભાગ જુદો છે. તો કે એ સમજણ અંદર જેટલી ગોઠવતા જઈશું એટલો આ જ્ઞાનનો આપણને સ્વાદ આવતો જશે, અને પછી આપણને પણ એમ થાય કે અંદર એટલું બધું સુખ અંદર ઉભરાય કે આમાંથી બહાર નીકળવું જ નથી. પરંતુ આ શરૂઆત બહારના ભાગથી શરૂઆત થાય અને ધીરે તે અંતસ્કરણને જોતો જાય, કે ને અહંકારને જોતો જાય, અને પછી છેક ત્રીજા સ્ટેજમાં આવે, સમજાય ને, કે આખું પદ એ રીતનું કવિરાજનું છે કે પેલા બહારને જો, પછી અંતસ્કરણને જોતા જાઓ, અને પછી ઉપયોગ પર ઉપયોગ થી પરમાત્મા જ સ્વગત થઈ શકે એમ છે. એ લાસ્ટ બહુ સ્ટેજ બતાડી. હા, એ લાસ્ટ સ્ટેજ આપ્યો ને ત્રીજું સ્ટેજ એ રીતનું છે. એટલે એમાં શરૂઆતમાં એક લાઈન આપણે પણ શરૂઆત ત્યાંથી જ કરવાની કે બહારની પ્રકૃતિના ભાગને જોવાનું, પછી એના અંતસ્કરણને જોવાનું. કોઈ પણ ક્રિયા કરતી વખત આપણું મન શું કરતું હતું, બુદ્ધિ શું કરતી હતી, ક્રિયા આ શું કરતું હતું, એ બધું અંદર દેખાય એવું છે. આ જો આપણે જોતા હોય ને તો દરેક ક્રિયા વખત આપણું અંતસ્કરણ શું કરે છે, બહારનું શરીર શું કરે છે, એ બધું જ દેખાય એવું છે. ક્રિયા કરતા તો અંતસ્કરણ બીજામાં હોય. આપણે દાખલા તરીકે વિધિ કરતા હોઈએ તો બોલવામાં બહારનું શરીર વિધિ બોલ કરતું હોય, અને અંદરનું અંતસ્કરણ છે એ આખા બીજા ભાગમાં હોય, સમજાય ને, એને બીજા વિચારોમાં પડેલો હોય, ચિત્ત બીજી જગ્યાએ હોય, સમજાય ને. પછી બુદ્ધિ એનું કામ કરતી હોય, અહંકારને એ અંદર રહ્યા કરતું હોય, એવું છે. તો કે અંતસ્કરણ એ વખતે પણ અંદર આપણે જોજો કરો છે. અને જે આખી પુલિનાનંદજી હમણાં 22 તારીખે આખી જે સામાયિક છે એ આખી સામાયિક આની ઉપર જ છે. દાદાએ 11 કીધું ને, એટલો બધો અદ્ભુત પ્રયોગ છે કે એ ખાલી એક આખા 24 કલાકનો આખો એક પ્રયોગ છે. આપણે અત્યારે નિરંતર ટુકડે બધે ગોઠવવું પડે, પરંતુ આ બધા એક ધ્યેય વાળા મહાત્માઓ બધા ભેગા થઈ અને આખી દાદાની 11 જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન ને જે જોવાનું છે એ અદ્ભુત પ્રયોગ. આપણી પુણ્ય છે કે આવા પ્રયોગો થતા રહે છે, અને બધાને અનુકૂળતા હોય તો બધા લાભ પણ લેતા હોય છે. એવી દાદા 11નો આખો પ્રયોગ, એ આ જ આખું પદ આપણે યોગાનુયોગ કુદરતી રીતે લેવાઈ ગયું છે કે એ જ આખો પ્રયોગ 24 કલાકનો એની અંદર થશે આપણે કેલનપુરની અંદર. બહુ સરસ. અશુકાજી બહુ સરસ. હવે ટાઈમ થયો, તો બોલો. અમીબેન પ્લીઝ ફોલો કરજો. જી.